બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન રાત્રે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ચાલ્યું હતું। ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ લાગતા 60 જેટલા પશ્ચિમ બંગાળના લોકોને પકડ્યા હતા। તમામને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી હતી। આ દરમિયાન તેમના આધાર કાર્ડ, સરનામા અને વતનના સરનામાની ચકાસણી કરવામાં આવી હતી। થરાદ ડીવાયએસપી એસએમ વાળોદરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પહેલગામ આતંકવાદી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે। સમગ્ર થરાદ તાલુકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશીઓની ઓળખ માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। બંગાળી કારીગરોના વિસ્તારોમાં લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની તપાસ હાલ ચાલુ છે। રોજ અમારા થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમોએ જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે, કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનો છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકોને એમની માહિતી આપેલ નથી। એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લગભગ 60 જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। તેમજ પ્લસ બીજા નંબરમાં જે જગ્યાએ મકાનમાં ભાડે રહે છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફથી અમે પગલાં લેવાના છીએ। આ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં, ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે બહારના વ્યક્તિઓ છે તેની બધી આધાર કાર્ડ છે, એમના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે, આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં મતલબ ગેરકાયદેસર જણાય આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।